Congratulations. Thank you, bye. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. અમે ત્રણેય બંટી બાબુડા થઈને જઈ રહ્યા છીએ જામનગર ઓપનિંગ માં. અને ઓપનિંગ કેનું છે? એક ઇન્ફ્લુએન્સર નું. અને ઇન્ફ્લુએન્સર કોણ હે એ તો તમને ખબર પડી જ ગઈ છે. તોય આગળ વિડીયોમાં તમને ખબર પડી જશે કે કોને અહીંયા અમે ઓપનિંગ માં જઈએ. તો વિડીયો સ્કીપ ન કરતા આખો જોજો, તમને આગળ બહુ મજા આવવાની છે. ફાઇનલી જામનગર તો પહોંચી ગયા છે. 1.5 કલાકની સફર થઈ. એક ટ્રાફિકમાં સલવાઈ ગયા છે. ધીમે ધીમે ગાડી હલાવે જ હવે, જ્યારે કાઢે ત્યારે હવે બીજું આમાં ટ્રાફિક જ એવો હે યાર, નીકળવી તો જોઈ ને. જામનગર તો પહોંચી ગયા, ગાડી પાર્ક કરી દીધી મસ્ત. આપણે જવાનું છે, આપણે ફ્રેન્ડ છે કપિલભાઈ, એમને શોરૂમ છે જામનગરમાં જીન્સ ક્લબ એમની ત્યાં, અને પછી ત્યાંથી જવાનું છે ઓપનિંગમાં. અત્યારે જામનગરની અમે કઈ માર્કેટ નહીં ને એવું હોય તો તમે કોમેન્ટ તો કરી દો જરાક ગરીભાઈ. હા કેવું છે ભાઈ. જામનગરની હસ્તી છે, જીન્સ ક્લબના માલિક એવા કપિલભાઈ કલવાની. અમને મળવું પણ બહુ મુશ્કેલ છે. આપણી સાથે બેઠા છે, બહુ મોટી વાત કહેવાય. એટલા બિઝી મેન છે ને, તેની વાત જ જવા દો. જામનગરની સ્પેશિયલ આઈટમ લાગે ભાઈ. હા લોટો ભાઈ, એવી આખો ભરેલો છલાટ. અંદર જે અમૃત, ધરતીનું અમૃત રસ. હું ને કપિલભાઈ નીકળી ગયા બુકે ગોતવા માટે. ત્યાં એમનેમ જાય તો ભૂંડા લાગશે ભાઈ. જામનગરનો તડકો એટલે ફૂલ જાલીમાં. એમાં અહીંયા બજારમાં ટ્રાફિક હે કોઈ વાત જ જવા દે. ઓપનિંગમાં જવું હોય તો બુકે તો લઈને જવો જ પડે ને. જો બુકે પાસ કરે એમનેમ જાય તો ભૂંડા લાગી. હવે ઉડાડ વાટું નથી લેવાનું. ના ના, હવે એટલું બધું નથી લેવું યાર. એક બુકે તો કાપી. પછી થોડું વધારે ઉડી જાય તો ફરી એને લોચા થઈ જાય. બેસી ગયા ગાડીમાં ને નીકળી ગયા ઓપનિંગમાં જવા માટે. કપિલભાઈને સાથે લઈ લીધા. કપિલભાઈ એક્સપ્લોર કરી કપિલભાઈ સાથે જામનગર. હું તો પહેલી વાર આવ્યો છું, પણ બહુ મજા આવે એવું છે. પછી ગયા અત્યારે રાધે રેસ્ટોરન્ટ. અરે ભાઈ બીક લાગે છે યાર, એમ આઈફોન ના દેખાડો અમને. ઘરે અમારો ચહેરો લઈ લે. એ તો રહેવા દો ભાઈ. ત્યાંની જયભાઈ જેનું રાહ જોતો હતા ને, ટાઈમ આવી ગયો. અને જેવી તેવી હસ્તી નથી ભાઈ બધી. હા હા, કઈ જઈમાં હી પ્લેટું તો જોવો તમે. અત્યારે જો આ ફોટોશૂટ હાલે બધા ઇન્ફ્લુએન્સર નું. ફાઇનલી ઓપનિંગ ની જગ્યાએ ઓકે ભાઈ. મજા કેમ છો? મજામાં? આવો આવો ભાઈ. મજા ભાઈ. કેમ છો? મજામાં? મજા. બેસો. Congratulations. Thank you, bye. અત્યારે જો બધી વસ્તુ ભાઈ આવી રીતે ગોઠવી છે કેશુરભાઈ આપણા. કેશુરભાઈ સમજાવે છે કે કઈ રીતનું કઈ કામકાજ છે બધું. તેની મજબૂતાઈ જોર લગાડો. કેશુરભાઈ ની દાલ પતરી ભાઈ ન તૂટે. નીકળી ગયા છીએ કેશુરભાઈ ની ત્યાંથી. હવે પાછા આપણે જાય છીએ કપિલભાઈ ના શોરૂમે, અને ત્યાંથી નીકળી જશે ડાયરેક્ટલી રાજકોટ. અજુભાઈ ને ઉતારી દીધા છે, અને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. આ તો આજનો વ્લોગ અહીંયા સુધી. બાય.